પ્રકરણ 2 નું નામ છે માહિતીનો અધિકાર અને જાહેર સત્તામંડળની જવાબદારીઓ। એમાં કલમ 3 નું નામ છે માહિતીનો અધિકાર। આ અધિનિયમની જોગવાઈને આધીન રહીને તમામ નાગરિકને માહિતીનો અધિકાર રહેશે એવું કલમ 3 કહે છે। અને કલમ 4 માં જાહેર સત્તામંડળની જવાબદારી, તો કે દરેક જાહેર સત્તામંડળે શું કરવાનું છે કલમ 4 અંતર્ગત, તો કે દરેક જાહેર સત્તામંડળ છે એને પોતાના તમામ રેકર્ડ્સ આ અધિનિયમ હેઠળ માહિતી મેળવવાના અધિકારને સુવિધાપૂર્ણ બનાવે તેવી રીતે અને તેવા સ્વરૂપમાં યોગ્ય રીતે પત્રકમાં નોંધીને અને અનુક્રમ મણિકા કરીને જાળવવા જોઈએ અને જે તે કોમ્પ્યુટરાઇઝ કરવા, કોમ્પ્યુટરમાં રાખવા ઉચિત હોય તેવા તમામ રેકર્ડ્સને વ્યાજબી સમયની અંદર અને સાધનોની ઉપલબ્ધતાને આધીન રહીને કોમ્પ્યુટરાઇઝ કરવાનું સુનિશ્ચિત કરવું જોઈએ અને જુદી જુદી પદ્ધતિથી સમગ્ર દેશમાં નેટવર્ક મારફત જોડવાનું સુનિશ્ચિત કરવું જોઈએ, જેથી એવું રેકર્ડ્સ મેળવવામાં સરળતા રહે। અહીંયા સરસ મજાની વાત કરી છે કે મિત્રો, જે જાહેર સત્તામંડળ પાસે પોતાના જે રેકર્ડ છે એનું કોમ્પ્યુટરાઇઝેશન કરી અને જાહેર પબ્લિકમાં મૂકી દેવું જોઈએ, જેથી નાગરિકોને પૂરતી માહિતી ત્યાંથી મેળવી શકે એવી વાત કલમ 4 માં દરેક જાહેર સત્તામંડળની જવાબદારીની વાત કલમ 4 માં જોઈએ આપણે। એના પછી ખમાં જોઈએ તો આ અધિનિયમથી 120 દિવસની અંદર શું શું થશે। જ્યારે આ અધિનિયમ લાગુ થયો ત્યારથી 120 દિવસમાં શું કરવામાં આવ્યું, તો પોતાના વ્યવસ્થાતંત્ર કાર્યો અને ફરજોની વિગતોની વાત છે। પછી પોતાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો નક્કી કરવામાં આવી। દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિની વાત થઈ અને પોતાના કાર્યો બજાવવા માટે પોતે નક્કી કરેલા ધોરણોની વાત કરવામાં આવી। એના પછી આપણે જોઈએ તો 5 માં પોતાના કાર્ય બજાવવા માટે પોતાની પાસેના અથવા તો પોતાના નિયંત્રણ હેઠળના અથવા તો પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયત સંગ્રહો, રેકર્ડ્સ વગેરે વ્યવસ્થિત કરવામાં આવ્યું। પોતાની પાસે અથવા તો પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગીકરણની પત્રક તૈયાર થયા। તેની નીતિ ઘડતરના અથવા તો તેના અમલીકરણ સંબંધમાં જનતાના સભ્યો સાથે વિચાર વિનિમય માટે અથવા તો તેમના દ્વારા રજૂઆત માટેના વિદ્યમાન કોઈ વ્યવસ્થાની વિગતો તૈયાર થઈ। તેના ભાગ તરીકે અથવા તો તેની સલાહના હેતુ માટે 2 અથવા 2 થી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડની, કાઉન્સિલ, સમિતિઓ અને બીજા મંડળોનું પત્રક ને તે બોર્ડ, કાઉન્સિલો, સમિતિઓ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ, અથવા તો તેવી બેઠકોની કાર્યનો તો લોકોને મળવા પાત્ર છે કે કેમ તે વાત નક્કી કરવામાં આવી। તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકાઓ તૈયાર કરવામાં આવી 9 અંતર્ગત। હવે 10 માં જોઈએ તો તેના વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક મહેનતાણા નક્કી કરવામાં આવ્યા। આરટીઆઈની વાત છે। આરટીઆઈ અંતર્ગત શું નક્કી કરવામાં, એટલે કે કયા નિયમો બનાવવામાં આવ્યા। બીજી વાત 11 માં જોઈએ તો તમામ આયોજનો, સૂચિત ખર્ચ અને ચૂકવેલા નાણાં પરના અહેવાલની વિગત દર્શાવી તેની દરેક એજન્સીને ફાળવેલ અંદાજપત્ર નક્કી કરવામાં આવ્યા। ફાળવેલ રકમો સહિત સબસિડી કાર્યક્રમોની અમલ બજાવણીની રીત અને તેના કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતની વાત કરવામાં આવી। તેણે આપેલ છૂટછાટો, પરવાનગીઓ અથવા તેને આપવામાં આવેલ છૂટ, પરવાનગીઓ અને અધિકૃતિઓ મેળવવા માટેની વિગતોની વાત છે। ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં તેને ઉપલબ્ધ અથવા તેની પાસેની માહિતીને લગતી વિગતો તૈયાર કરવામાં આવી। એના પછી જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તો તેવા સંગ્રહાલય અથવા તો તેને વાંચન કક્ષના કામકાજના કલાકો સહિત માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો નક્કી કરવામાં આવી। પછી જાહેર માહિતી અધિકારીઓના નામ, હોદ્દા અને બીજી વિગતો તૈયાર કરવામાં આવી। ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી પણ તૈયાર કરવામાં આવી।
સુધી આપણે આવી ગયા। હવે બીજી વાત કરી લઈએ તો પ્રસિદ્ધ ઠરાવવામાં આવેલ બીજી માહિતીમાં પ્રસિદ્ધ કરવી જોઈએ અને ત્યાર પછી દર વર્ષે આ પ્રકાશને અદ્યતન કરવા જોઈએ। એટલે કે ઠરાવવામાં આવે તેવી માહિતી છે જે સંસ્થાઓને કહેવામાં આવે તે માહિતી ઓનલાઈન કે ઓફલાઈન પ્રસિદ્ધ કરવી જોઈએ અને દર વર્ષે તેને એમાં શું ફેરફાર કરવાની જરૂર છે તો એમાં ફેરફાર કરવા જોઈએ। મહત્વની નીતિઓ ઘડતી વખતે અથવા તો લોકોને અસર કરતા નિર્ણયો જાહેર કરતી વખતે સંબંધિત તમામ હકીકતો પ્રસિદ્ધ કરવી જોઈએ। ઘરની અંદર જોઈએ તો અસર કરતા વ્યક્તિઓને તેમના વહીવટી અથવા તો અર્ધ અદાલતી નિર્ણયો માટે કારણો આપવા જોઈએ। બીજી વાત જોઈએ તો 2 અંતર્ગત દરેક જાહેર સત્તામંડળ પેટા કલમ 1 ખંડ ખ ની જરૂરિયાત અનુસાર ઇન્ટરનેટ સહિતના સંદેશા વ્યવહારના જુદા જુદા સાધનો મારફતે નિયમિત સમયાંતરે આપમેળે વધુમાં વધુ માહિતી પૂરી પાડવા માટે પગલાં લેવામાં સતત પ્રયાસો કરવા જોઈએ, જેથી લોકોને માહિતી મેળવવા માટે આ અધિનિયમના ઉપયોગની ઓછામાં ઓછી જરૂર પડે। એટલે કે મિત્રો, આ જે ઉપરોક્ત બધી આપણે ચર્ચા કરી એમાં એવું છે કે દરેક જાહેર સત્તામંડળ છે કે જેને આરટીઆઈ 2005 અંતર્ગત માહિતી આપવા માટે જાહેરાત કરવામાં આવી છે કે તમારે જાહેરમાં ખુલ્લી માહિતી આપવી, તો એવા તમામ જે ઓફિસો છે, એવી જે કાર્યાલયો છે, એવી જે સ્કૂલો છે, તો એમણે પોતાની માહિતી કોમ્પ્યુટરાઇઝ કરવી, એનું અદ્યતન કરવું અને દર વર્ષે પબ્લિક માટે ઓનલાઈન શક્ય હોય એટલી માહિતી ખુલ્લી રાખવી, જ્યાંથી કોઈ શક્ય હોય એટલી વાર આપણા પર આરટીઆઈની કોઈ અરજી આવે જ નહીં અને લોકો ઓનલાઈન માહિતી મેળવી શકે એવી વાત અહીંયા કરવામાં આવી છે। બીજી વાત જોઈએ તો પેટા કલમ 1ના હેતુ માટે દરેક માહિતીનો લોકો સહેલાઈથી જોઈ શકે તે સ્વરૂપે બહોળા પ્રમાણમાં આપણે અથવા તો ગૂગલ છે, ગૂગલમાં સર્ચ મારીને પણ જોઈ શકે, કોઈ યુટ્યુબ છે, તો આ રીતે આપણે માહિતી જાહેર કરવી જોઈએ, જેથી આપણને આપણા વહીવટમાં સરળતા રહે અને કોઈ આરટી કરતા પહેલા ઓનલાઈન માહિતી મળી જાય તો આપણે એટલું કામ હળવું થઈ જાય છે કચેરીનું। તો આ વાત કરવામાં આવી છે। હવે આપણે આગળ જોઈએ તો માહિતીના તમામ સામગ્રીનો પ્રચાર ખર્ચની અસર કરતા સ્થાનિક ભાષા તે સ્થાનિક માહિતી કેન્દ્ર જાહેર માહિતી અધિકારી અથવા તો યથા પ્રસંગે રાજ્ય જાહેર માહિતી અધિકારી પાસે વિનામૂલ્યે ઠરાવવામાં આવે તો માધ્યમની કિંમત અથવા તો છપામણીના ખર્ચની કિંમતે શક્ય હોય તેટલી સુધી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સહેલાઈથી પ્રાપ્ત હોવી જોઈએ। એટલે કે મિત્રો, અત્યારે મીડિયામાં તમારે ઓફિસની તમામ કે ભાઈ કોઈ સ્કૂલ છે તો એની સ્થાપના છે, એમાં આટલી ભૌતિક સુવિધાઓ છે, આટલા બાળકો ભણે છે, આટલો સ્ટાફ છે, એવી તમામ માહિતીઓ ઇલેક્ટ્રિક સ્વરૂપમાં હોય તો તમારા કોઈ આરટીઆઈ થાય તો તમે તરત જ એ માહિતી ઓનલાઈન કહી શકો છો, તમે જોઈ લો માહિતીનું કોઈ વેબસાઇટ છે તમારી સ્કૂલની તો તેમાં પણ આપણે માહિતી રાખી શકીએ છીએ। હવે આપણે સ્પષ્ટીકરણ કરી લઈએ તો પેટા કલમ 3 અને 4ના હેતુ માટે પ્રસાર કરવો એટલે કે કોઈ જાહેર સત્તામંડળની કચેરીઓની તપાસણી સહિતની માહિતી લોકોને નોટિસ બોર્ડ, વર્તમાનપત્ર, જાહેર ઉદ્ઘોષણાઓ, પ્રસાર માધ્યમો દ્વારા પ્રસારથી ઇન્ટરનેટ અથવા તો બીજા કોઈ મારફતે જણાવવી અથવા તો પહોંચાડવી વાત કરવામાં આવી। તમે જોઈ શકો છો કે આપણી માહિતી ઓનલાઈન માધ્યમમાં મળી રહે, ઇન્ટરનેટમાં મળી રહે તો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી। એટલે કે આ કાયદા અંતર્ગત કોઈ જાહેર સત્તામંડળ છે તો તેણે પોતાની માહિતી ઇલેક્ટ્રિક સ્વરૂપમાં ઇન્ટરનેટ પર મૂકી દેવી, જેથી લોકો સર્ચ મારીને માહિતી લઈ શકે છે। હવે કલમ 5માં જોઈએ તો જાહેર માહિતી અધિકારીઓને મુકરર કરવા બાબત કલમ 5 નામ છે જાહેર માહિતી અધિકારીઓને મુકરર કરવા બાબત અભ્યાસ કરી લઈએ તો દરેક જાહેર સત્તામંડળ આ અધિનિયમથી 120 દિવસની અંદર આ અધિનિયમ હેઠળ માહિતી માટે વિનંતી કરતી વ્યક્તિઓને માહિતી પૂરી પાડવા માટે તેની હેઠળના તમામ વહીવટી એકમો અથવા તો કચેરીઓમાં કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીઓ
અથવા યથા પ્રસંગે રાજ્યના જાહેર માહિતી અધિકારીઓ તરીકે જરૂરી હોય તેટલા અધિકારીઓને મુકરર કરશે. એટલે કે જાહેર માહિતીનો અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત જેટલા જાહેર માહિતી અધિકારીઓની જરૂર પડશે તેટલી એમની નિમણૂક કરવામાં આવશે માહિતી આપવામાં વ્યવસ્થા તંત્ર ઊભું કરવા માટે. એટલે એવી વાત છે કે કલમ 5 એટલે જાહેર માહિતી અધિકારીઓને મુકરર કરવા બાબત, એટલે કે જાહેર માહિતીઓ સત્વરે પૂરી થાય જાહેર માહિતી, એના માટે જે વ્યવસ્થા તંત્ર ઊભું કરવું પડે એના માટે જે અધિકારીઓની નિયુક્તિ કરવી એની વાત કલમ 5માં છે. પેટા કલમ 2 જોઈએ તો 5ની કે જોગવાઈઓને બાદ આવ્યા સિવાય દરેક જાહેર સત્તા મંડળ આ અધિનિયમના 120 દિવસની અંદર અધિનિયમ હેઠળ માહિતી અથવા તે અપીલની અરજીનો સ્વીકારવા અને તેનો તાત્કાલિક કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા તો રાજ્યના જાહેર માહિતી અધિકારી અથવા કલમ 19ની પેટા કલમ 1 હેઠળ નિર્દિષ્ટ કરેલ વરિષ્ઠ અધિકારી અથવા કેન્દ્રીય માહિતી પંચ અથવા યથા પ્રસંગે રાજ્ય માહિતી પંચને મોકલવા માટે દરેક પેટા વિભાગ સ્તરે અથવા બીજા પેટા જિલ્લા સ્તરે કેન્દ્રીય મદદનીશ જાહેર માહિતી અધિકારી અથવા યથા પ્રસંગે રાજ્ય મદદનીશ જાહેર અધિકારી તરીકે એક અધિકારીને મુકરર કરવા જોઈએ. આમાં પણ મિત્રો એ જ વાત છે કલમ 5 અંતર્ગત આપણે કે ભાઈ જાહેર માહિતી અધિકારીને નિયુક્ત કરેલા હોય તો દાખલા કે કોઈ કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી એટલે કે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી છે, એના પછી રાજ્ય જાહેર માહિતી અધિકારી છે, પછી જિલ્લામાં છે માહિતી અધિકારી, તો આમને નિયુક્ત કરી અને સત્વરે માહિતી મળે એવા પ્રયત્નો કરવા જોઈએ. એટલે કે માહિતીનો અધિકાર. હવે આપણે જોઈએ જાહેર સત્તામંડળની જવાબદારીઓ શું છે એની વાત કરી લઈએ. તો કે જાહેર સત્તામંડળ છે તો કેન્દ્રીય મદદનીશ જાહેર માહિતી અધિકારીને અથવા તો યથા પ્રસંગે રાજ્યના મદદનીશ જાહેર માહિતી અધિકારીને માહિતી માટે અરજી અથવા તો અપીલ કરવામાં આવી હોય, જ્યારે કોઈ કેન્દ્રીય મદદનીશ જાહેર અધિકારી છે, માહિતી અધિકારી છે અથવા તો રાજ્યના મદદનીશ જાહેર માહિતી અધિકારી છે ને એમને જ્યારે અપીલ કરવામાં આવે, અરજી કરવામાં આવે ત્યારે તેમનો પ્રત્યુત્તર આપવા માટેની મુદતની ગણતરી કરતી વખતે 5 દિવસની મુદત ઉમેરવી જોઈએ. તો કે આવી માહિતી 5 દિવસમાં ગણતરી કરતી વખતે 5 દિવસની મુદત ઉમેરવી જોઈએ. કે ભાઈ અપીલ કર્યા પછીના દિવસોની ગણતરી કરવામાં આવે. કલમ 7ની પેટા કલમ 1 હેઠળ નિર્દિષ્ટ કરેલ પ્રત્યુત્તર આપવા માટેની મુદત છે ને આપણે કલમ 7માં જોશું એની પેટા કલમ એમાં પ્રત્યુત્તર જવાબ આપવા માટે કેટલી મુદત છે તો એ મુદતની ગણતરી કરતી વખતે એમાં 5 દિવસ ઉમેરી દેવા જોઈએ એવી વાત કહે છે. અને જાહેર સત્તામંડળની આ જવાબદારી છે. પછી દરેક કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીએ અથવા તો યથા પ્રસંગે રાજ્યના જાહેર માહિતી અધિકારીએ માહિતી માંગતી વ્યક્તિની વિનંતીઓ અંગે તજવીજ કરવી જોઈએ. એટલે કે શક્ય એટલી ઝડપી માહિતી આપવી જોઈએ, સ્પષ્ટ માહિતી આપવી જોઈએ અને એવી માહિતી માંગતી વ્યક્તિઓને વ્યાજબી સહાય પણ આપણે કરવી જોઈએ કે ભાઈ માહિતી માંગે છે તો એમને ઝડપી માહિતી માંગે, સાચી ને સ્પષ્ટ માહિતી માંગે મળે એ રીતે આપણે એમને સહાય કરવી જોઈએ. એના પછી કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા પ્રસંગે રાજ્ય જાહેર માહિતી અધિકારી તેની અથવા તો તેમની ફરજો યોગ્ય બજાવવા માટે તેને અથવા તેની જરૂરી જણાય તેવા કોઈ બીજા અધિકારીની સહાય પણ માંગી શકશે. કે ભાઈ કોઈ એવી માહિતી છે કે આપણે તાત્કાલિક માહિતી આપવામાં વિલંબ થાય છે, ઘણી માહિતી છે અથવા શોધવી મુશ્કેલ પડે એમ છે, તો એના માટે આપણે બીજા અધિકારી મદદનીશ જાહેર માહિતી અધિકારીની મદદ લઈને પણ એ માહિતી તાત્કાલિક આપશું. એના પછી જેની સહાય માંગવામાં આવી હોય તેવા કોઈ પણ અધિકારીએ તેની અથવા તો તેની સહાય માંગતા કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીને અથવા યથા પ્રસંગે રાજ્યના જાહેર માહિતી અધિકારીને તમામ સહાય કરવી જોઈએ. જેની માહિતી માંગવી છે, જે અધિકારીની મદદ લેવી છે તો તેણે મદદ કરવા માટે તત્પર રહેવું જોઈએ. અને આ અધિનિયમની જોગવાઈના કોઈ ઉલ્લંઘનના હેતુ માટે આવા બીજા અધિકારી
અથવા કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા તો જે તે સમયે રાજ્યના જાહેર માહિતી અધિકારી તરીકે ગણાશે. જે માહિતી આપનાર વ્યક્તિ છે એ જાહેર માહિતી અધિકારી ગણાશે. જેની પાસે તમે જાહેર સંસ્થાને પબ્લિક ઓથોરિટી પાસે માહિતી માંગો છો અને જે માહિતી તમને પ્રોવાઈડ કરે છે હેડ છે સંસ્થાનો, એ જાહેર માહિતી અધિકારી કહેવાય. દાખલા કે પ્રાથમિક શાળા હોય તો પ્રિન્સિપાલ છે, એ રીતે પંચાયત હોય તો તલાટી છે. તો આ બધા જાહેર માહિતી અધિકારીઓ છે. તાલુકા છે તો તાલુકામાં ટીડીઓ છે, તાલુકા વિકાસ અધિકારી છે, જિલ્લામાં ડીડીઓ છે. તો આ રીતે આપણે જે મેન ઓથોરિટી છે એ માહિતી અધિકારી ગણાય. આવી વાત કરવામાં આવે છે. એના પછી આપણે જોઈએ તો કલમ 6 માં અભ્યાસ કરી લઈએ કે માહિતી મેળવવા માટે વિનંતી કરવા બાબત. માહિતી મેળવવી છે તો તમે કઈ રીતે વિનંતી કરશો? કલમ 6 માહિતી મેળવવા માટે વિનંતી કરવા બાબત. આ અધિનિયમ હેઠળ કોઈ માહિતી મેળવવા માંગતી વ્યક્તિએ અંગ્રેજી અથવા હિન્દી અથવા જે તે વિસ્તારમાં અરજી કરવામાં આવતી હોય તેની રાજભાષામાં લેખિતમાં અથવા તો ઇલેક્ટ્રોનિક માધ્યમ મારફતે અને ઠરાવવામાં આવે તેટલી ફી સાથે તેણે અથવા તો તેણીએ માંગેલી માહિતીની વિશિષ્ટ વિગતો નિર્દિષ્ટ કરીને. જો પહેલી વાત આપણે કરી લઈએ કે અરજી કઈ ભાષામાં કરવી, તો તમે માહિતી માટેની અરજી કરો છો તો અંગ્રેજી ભાષા ચાલે, હિન્દી ભાષા ચાલે, અથવા જે તે વિસ્તારની રાજ્ય ભાષામાં તમે લેખિતમાં પણ અરજી કરી શકો છો અથવા તો ઇલેક્ટ્રોનિક માધ્યમ એટલે ટાઈપિંગ કરીને પણ અરજી કરી શકો છો. અને જે અરજી કરતી વખતે નક્કી કરવામાં આવે એટલી ફી સાથે જોડી અને તમે અરજી કરી શકો છો. એવી વાત કલમ 6 ની અંદર છે. સંબંધિત જાહેર સત્તામંડળના કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીને અથવા જે તે સમયે રાજ્યના જાહેર માહિતી અધિકારીને અરજી કરવાની હોય છે કે ભાઈ રાજ્યમાં કેન્દ્રમાં તમે માહિતી માંગો તો કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી કહેવાય છે. રાજ્યના જે કોઈ અધિકારી છે તો એને રાજ્યના જાહેર માહિતી અધિકારી કહેશે. તેમને સંબોધીને તમે અરજી કરી શકો છો. કેન્દ્રીય મદદનીશ જાહેર માહિતી અધિકારી અથવા તો જે તે સમયે રાજ્યના મદદનીશ જાહેર માહિતી અધિકારીને વિનંતી કરવી જોઈએ કે પ્રતિશ્રી. એવું જ્યારે આપણે લખીએ છીએ ત્યારે જેની પાસે માહિતી આ ઉપરોક્ત હોદ્દાઓ પાસેથી માંગો ત્યારે ઉપર લખવું પડે કે પ્રતિશ્રી રાજ્યના જાહેર માહિતી અધિકારી સાહેબ શ્રી અથવા તો રાજ્યના મદદનીશ જાહેર માહિતી અધિકારી સાહેબ શ્રી. આ રીતે એમને ઉલ્લેખીને અરજી કરવામાં આવે છે. અરજી હિન્દી, અંગ્રેજી અથવા તો જે તે વિસ્તારની રાજ્યભાષામાં લેખિત સ્વરૂપે અથવા તો ટાઈપિંગ ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા પણ કરી શકો છો. પરંતુ આવી વિનંતી લેખિતમાં કરી ન શકાય ત્યારે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીએ અથવા તો યથા પ્રસંગે રાજ્યના જાહેર માહિતી અધિકારીએ મૌખિક વિનંતી કરતી વ્યક્તિને તેની મૌખિક વિનંતીને લેખિત સ્વરૂપમાં આપવાની તમામ વાજબી સહાય કરવી જોઈએ. કોઈ અભણ વ્યક્તિ છે, લખી શકતા નથી, તો પણ જે માહિતી આપનાર કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી હોય અથવા તો રાજ્યના જાહેર માહિતી અધિકારી હોય તો જે મૌખિક સ્વરૂપની એની રજૂઆત છે એનું લેખિત સ્વરૂપ બનાવીને પણ એને સહાય કરવી જોઈએ. આવી કલમ 6 ની અંદર વાત કરવામાં આવી છે. કલમ 6 નું નામ માહિતી મેળવવા માટે વિનંતી કરવા બાબત. એની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. માહિતી માટે વિનંતી કરતા જે અરજદાર છે તેનો સંપર્ક કરવા માટે જરૂરી હોય તે સિવાયની માહિતી અંગે વિનંતી કરવાનું કોઈ કારણ અથવા બીજી કોઈ અંગત વિગતો આપવા ફરજ પાડી શકાય નહીં. એટલે મિત્રો એવી વાત કરવામાં આવી કે કોઈ માહિતી મેળવે છે તો આપણે એને પૂછવાનું નથી કે બોલો ભાઈ શું કારણ છે, કેમ તમારે માહિતી જોઈએ છે. કોઈ પણ વ્યક્તિને માહિતી મેળવવા માટે તેનું કારણ પૂછવાનું નથી. 3 ની અંદર જોઈએ પેટા કલમ કે કોઈ જાહેર સત્તામંડળને માહિતી માટે વિનંતી કરતી અરજી કરવામાં આવી હોય અને તે માહિતી કોઈ જાહેર સત્તામંડળ છે અને માહિતી માટે અરજી કરવામાં આવી છે અને તે માહિતી બીજા જાહેર મંડળ પાસેની હોય. દાખલા કે પંચાયતની માહિતી છે સ્કૂલમાં આવી ગઈ, અરજી કરે છે સ્કૂલમાં આવીને, એટલે એને બીજું જાહેર સત્તામંડળ કહેવાય. તો કે
કોઈ જાહેર સત્તામંડળને માહિતી માટે વિનંતી કરતી અરજી કરવામાં આવી હોય ને તે માહિતી બીજા કોઈ સત્તામંડળને બીજી ઓફિસની હોય, જે ઓફિસમાં માહિતી માંગવી હતી તેના બદલે બીજી ઓફિસમાં સરનામું લખીને બીજી ઓફિસ પાસે માહિતી માંગે છે, તો તેની વિષય વસ્તુ બીજા જાહેર સત્તામંડળના કાર્ય સાથે વધુ નિકટતાથી સંકળાયેલ હોય ત્યારે એવી અરજી જે જાહેર સત્તામંડળને કરવામાં આવી હોય તેણે તે અરજી અથવા તો તેની અરજીનો પોતે યોગ્ય ગણે તેવો ભાગ તે બીજા જાહેર સત્તામંડળને તબદીલ કરવો જોઈએ. એટલે કે દાખલા કે પ્રાથમિક શાળામાં અરજી આવી પણ છે પંચાયતની, તો આપણે એ અરજી પંચાયતને ટ્રાન્સફર કરી દેવાની છે અને તેવી તબદીલીની જાણ પણ અરજદારને કરવાની. ભાઈ તમે મારી શાળામાં જે માહિતી માંગી હતી એ જે તે ગ્રામ પંચાયતની છે, તો મેં તમારી અરજી ગ્રામ પંચાયતને ફોરવર્ડ કરી છે, એવી જાણ અરજી કરનારને પણ કરી દેવી જોઈએ. પરંતુ આ પેટા કલમ અનુસાર અરજીની તબદીલી વ્યવહાર હોય તેટલી ઝડપી કરવી જોઈએ. પરંતુ કોઈ પણ કિસ્સામાં આવી તબદીલી અરજી મળ્યાની તારીખની 5 દિવસ કરતા મોડી હોવી જોઈએ નહીં. કોઈ પણ તમારી પાસે માહિતી માંગે છે અને પંચાયતની છે, સ્કૂલની નથી, તો 5 દિવસની અંદર જ આપણે એપ્લિકેશન ટ્રાન્સફર કરીને પંચાયતને આપી દેવી જોઈએ. ઓછામાં ઓછી 5 દિવસમાં આપણે એની અરજી ટ્રાન્સફર કરી અને જે તે સત્તામંડળને જે તે અરજી કરનાર વ્યક્તિને જાણ કરવાની. આરટીઆઈ એક્ટ 2005 અને કલમ નંબર 7 વિનંતીનો નિકાલ. કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીએ અથવા તો જે રાજ્યના જાહેર માહિતી અધિકારીએ છે, કેન્દ્રના જાહેર માહિતી અધિકારી એટલે કોઈ પણ કેન્દ્ર સરકારની કચેરી છે ને એના હેડ છે ને કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી કહેવાય. અને રાજ્યના જાહેર માહિતી અધિકારી એટલે રાજ્યની જે કચેરીઓ છે ને એમાં જે મુખ્ય વ્યક્તિ છે, મુખ્ય ઓફિસર છે, એમને રાજ્ય જાહેર માહિતી અધિકારી કહીશું. તો અધિકારીએ કલમ 6 હેઠળ વિનંતી મળે, કોઈ પણ અરજી મળે છે એમને કલમ 6 અંતર્ગત, તો શક્ય એટલું ઝડપી અને કોઈ પણ કિસ્સામાં વિનંતી મળ્યાના 30 દિવસની અંદર જે અરજી મળે છે તેનો નિકાલ કરી દેવો જોઈએ. 30 દિવસમાં એમને ફી ભર્યાની તારીખથી 30 દિવસની અંદર આપણે માહિતી માંગનાર વ્યક્તિને માહિતી પૂરી પાડવી જોઈએ. પરંતુ માગવામાં આવેલી માહિતી કોઈ વ્યક્તિની જિંદગી અથવા સ્વતંત્રતા સાથે સંબંધિત હોય ત્યારે જો આવી વિનંતી મળ્યાના 48 કલાકની અંદર માહિતી આપવી જોઈએ. મોસ્ટ આઈએમપી એક્ઝામમાં પૂછાય છે કે ભાઈ જ્યારે કોઈ માહિતી માંગવામાં આવી છે અને માહિતી છે જીવન મૃત્યુ સંબંધિત છે, કોઈ પણ વ્યક્તિના જીવનને લગતી છે, અંગત કોઈ પણ વ્યક્તિની જિંદગી અથવા તો સ્વતંત્રતા સાથે સંબંધિત હોય ત્યારે અરજી મળ્યાની 48 કલાકની સમય મર્યાદામાં આપણે એ માહિતી આપવી જોઈએ. નંબર 2, કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા રાજ્યના જાહેર માહિતી અધિકારી નિર્દિષ્ટ કરેલી મુદતની અંદર માહિતી માટેની વિનંતી પર નિર્ણય લેવામાં ચૂક કરે તો કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી છે કે રાજ્ય જાહેર માહિતી અધિકારી છે એ વિનંતીનો અસ્વીકાર ગણાય. એટલે કે કોઈ વ્યક્તિ માહિતી માંગે છે અને 30 દિવસમાં માહિતી નથી મળતી અરજકર્તાને, તો એ માહિતીનો અસ્વીકાર કર્યો કહેવાશે. માહિતી પૂરી પાડવા 3 નંબર જોઈએ. માહિતી પૂરી પાડવા માટેનો ખર્ચ જણાવતી વધારાની કોઈ ફીની ચૂકવણી કરે, માહિતી પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી હોય કે રાજ્યના જાહેર માહિતી અધિકારી હોય તો વિનંતી કરનાર વ્યક્તિને નીચે મુજબની આપણે જોઈએ તો એવી વ્યક્તિ છે એની વ્યક્તિને ઠરાવેલ ફી નક્કી કરેલ હોય તે માટે ગણતરી સાથે માહિતી પૂરી પાડવા માટેનું ખર્ચ જણાવતી તેણે નક્કી કરેલ વધારાની ફીની રકમ જમા કરાવવા માટે વિનંતી કરવી જોઈએ કે ભાઈ તમે માહિતી માંગો છો પણ આ માહિતી આપવામાં અમારે આટલો ખર્ચ થાય છે, તો આપણે એવી વ્યક્તિને એ ખર્ચ માટે જાણ કરી અને એ ખર્ચ મેળવવાનો રહેશે. અને ઉપરની જે પેટા કલમમાં આપણે વાત કરી કે 30 દિવસની ગણતરી કરવાના હેતુ માટે જે આ ખર્ચ કર્યા આ સદરૂપ જાણ કર્યાની અને ફીની ચૂકવણીની મુદત બાકાત કરી નાખવાની કે ભાઈ અમે તો તમને કીધું હતું, તમે ટાઈમસર ફી ન ભરી એટલા માટે અમે 30 દિવસમાં તમને માહિતી નથી આપ્યા અને તમે ફી નથી ભરી તો એવા 5 દિવસ લેટ થયા તો તમારા કારણે માહિતી લેટ થઈ છે. તો જે ફી ભર્યામાં લેટ થાય એટલા દિવસ બાદ કરીને 30 દિવસની ગણતરી કરીને માહિતી પૂરી પાડવી જોઈએ.
જ્યારે 30 દિવસમાં માહિતી પૂરી નથી પડતી ત્યારે અપીલનીય સત્તામંડળ સમય મર્યાદા પ્રક્રિયાને કોઈ બીજા સ્વરૂપમાં સહિત લેવામાં આવેલ ફીની રકમ અથવા તો પૂરી પાડવામાં આવેલ માહિતીનું સ્વરૂપ જેવા નિર્ણયની સમીક્ષાના સંબંધમાં તેના અથવા તો તેણીના હક સંબંધિત માહિતી આપીને તેને જાણ કરવી જોઈએ. આ અધિનિયમ હેઠળ કોઈ રેકર્ડ્સ અથવા તેના ભાગની માહિતી પૂરી પાડવા ફરમાવ્યું હોય અને જેને માહિતી પૂરી પાડવાની હોય તે વ્યક્તિ સંવેદનાત્મક અશક્ત હોય ત્યારે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા તો રાજ્યના જાહેર માહિતી અધિકારીએ તપાસણી માટે યોગ્ય હોય તેવી સહાય પૂરી પાડવા સહિતની માહિતી પૂરી પાડવા માટે મદદ કરવી જોઈએ. એટલે કે માહિતી મેળવનાર વ્યક્તિ અશક્ત છે, સંવેદનાત્મક રીતે અશક્ત છે, તો જાહેર માહિતી અધિકારી છે કેન્દ્રના હોય કે રાજ્યના, તેમણે તેવી અપીલ કરતાને આપણે યોગ્ય મદદ કરવી જોઈએ. 5 નંબરમાં જોઈએ પેટા કલમ 7ની, જ્યારે માહિતી મુદ્રિત કોઈ ઇલેક્ટ્રિક સ્વરૂપમાં હોય કે લેખિત સ્વરૂપમાં હોય સ્વરૂપે પૂરી પાડવાની હોય ત્યારે અરજદારે ઠરાવવામાં આવે તેટલી ફી ભરવી જોઈએ. કે ભાઈ કોઈ માહિતી પ્રિન્ટેડ છે અથવા તો ઇલેક્ટ્રોનિક મીડિયામાં CD સ્વરૂપે છે અથવા તો મેમરીમાં આપવાની થાય છે તો અરજદારે તેની જે નક્કી ફી કરવામાં આવી હોય તેટલી ફી, કે ભાઈ આ માટે આટલો ખર્ચ થશે એટલી ફી ભરવી જોઈએ અરજદારે. પછી ઠરાવેલી ફી વ્યાજબી હોવી જોઈએ અને સમુચિત સરકાર નક્કી કરે તેટલી ગરીબી રેખાએ નીચેની હોય તેવી વ્યક્તિ પાસેથી કોઈ ફી લેવાની નથી. એટલે કે કોઈ અરજ કરતા અરજી કરે છે તો જાહેર સત્તા અધિકારીએ જો માહિતી માંગનાર BPL હોય, BPL કાર્ડ ધારક હોય અથવા તો BPL બિલો ધ પોવર્ટી લાઇનમાં હોય કોઈ વ્યક્તિ ગરીબી રેખાની નીચેમાં અને માહિતી માંગતા હોય તો એવા વ્યક્તિ પાસેથી આપણે કોઈ પણ પ્રકારની ફી લેવાની નથી. એના પછી આગળ જોઈએ તો પેટા કલમ 6માં કે જાહેર સત્તા મંડળ નિર્દિષ્ટ કરેલી સમય મર્યાદાનું પાલન કરવામાં ચૂક કરે ત્યારે માહિતી માટે વિનંતી કરતી વ્યક્તિને માહિતી વિના સ્વરૂપે પૂરી પાડવી જોઈએ. જો માહિતી સમય મર્યાદામાં ન મળે તો માહિતી આપણે વિના મૂલ્યે પણ આપવી જોઈશે કોઈ નિર્ણય લેતા પહેલાં. અને પેટા કલમ 1 હેઠળ કોઈ નિર્ણય લેતા પહેલાં કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા તો રાજ્યના જાહેર માહિતી અધિકારીએ કલમ 11 હેઠળ ત્રાહિત પક્ષકારે રજૂ કરેલી રજૂઆતને વિચારવામાં લેવી જોઈએ. હવે ધારો કે યથા પ્રસંગે સમયસર માહિતી નથી મળી તો રાજ્ય માહિતી અધિકારી છે અથવા કેન્દ્રના કેન્દ્રીય માહિતી અધિકારી છે તેમણે ત્રાહિત પક્ષ એટલે માહિતી મેળવનાર સિવાયની કોઈ ત્રીજી વ્યક્તિ મદદ કરનાર તો એની રજૂઆતને આપણે સાંભળવાની રહેશે, વિચારણામાં લેવાની રહેશે. પેટા કલમ 8માં જોઈએ તો પેટા કલમ 1 હેઠળ વિનંતીનો અસ્વીકાર કરવામાં આવ્યો હોય ત્યારે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા તો રાજ્યના જાહેર માહિતી અધિકારીએ વિનંતી કરતી વ્યક્તિને આવા અસ્વીકાર માટેના કારણો, આવા અસ્વીકાર માટે જે મુદતની અંદર અપીલ કરી શકે તે મુદત અને અપીલનીય સત્તામંડળની વિગતોની જાણ કરવી જોઈએ. એના પછી સામાન્ય રીતે માહિતી જે સ્વરૂપમાં માગવામાં આવી હોય તે સ્વરૂપમાં જ પૂરી પાડવી જોઈએ, સિવાય કે તેનાથી જાહેર સત્તામંડળના સ્ત્રોતો અપ્રમાણસર રીતે બદલાય અથવા તો વિવાદગ્રસ્ત રેકર્ડની સલામતીને જાળવણીમાં હાનિ થાય તેમ હોય. એટલે કે મિત્રો આમાં આપણે સમજી લઈએ તો ઘણીવાર શું થાય કે આપણે અરજીનો અસ્વીકાર કરતા હોય, કોઈ માહિતી માગીએ પણ એને અરજીનો સ્વીકાર થતો નથી તો અરજકર્તાને આપણે જણાવવાનું છે કે આ કારણોસર તમારી અરજીનો સ્વીકાર થયો નથી. બીજું કે મુદતની અંદર અપીલ કરી શકે તે માટે, ફરીથી અપીલ કરી શકે તે માટે આપણે એને મદદ પણ કરવાની છે કે ભાઈ અમે તમારી અરજીનો સ્વીકાર કર્યો નથી તો હવે તમે અપીલ કરી શકો છો. એના પછી તમે કોને અપીલ કરી શકો છો તે પણ આપણે જણાવવાનું રહેશે કે ભાઈ તમે આ જે તે સત્તામંડળને અપીલ કરશો તો તમને ત્યાં માહિતી મળશે. બીજી એક વાત છે કે જો માહિતી માગનાર વ્યક્તિ એવી માહિતી માગે છે કે જે તે ઓફિસ જાહેર સત્તામંડળ છે
એની જે વહીવટ કામ છે, એના વહીવટી ડોક્યુમેન્ટ છે, દસ્તાવેજો છે, એને અપ્રમાણસર રીતે બદલાય અથવા તો વિવાદગ્રસ્ત રેકર્ડની સલામતી જાળવણીમાં નુકસાન થતું હોય ત્યારે સામાન્ય રીતે માહિતી જે સ્વરૂપમાં માંગવામાં આવી હોય તે સ્વરૂપમાં પૂરી પાડવી જોઈએ. પણ ક્યારે આવી માહિતી આપણે એવી ના આપી શકીએ કે કોઈ ખાનગી એ બાબત છે સંસ્થાની કે એવી આપણે એમને આપી શકીએ તેમ નથી. તો જે માગે એ સ્વરૂપમાં આપણે માહિતી આપી શકતા નથી. કલમ 7માં સુંદર મજાની વાત થઈ. હવે આપણે કલમ 8 માહિતી જાહેર કરવામાંથી મુક્તિ. મોસ્ટ આઈએમપી મિત્રો, ખૂબ જ ઘણી બધી એક્ઝામમાં પૂછાય છે. તો કલમ 8નું નામ છે માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપવાની વાત કરવામાં આવી છે. કલમ 8 આ અધિનિયમમાં એટલે કે આરટીઆઈ 2005માં ગમે તે મજકૂર હોય તેમ છતાં કોઈ નાગરિકને જે માહિતી જાહેર થવાથી અથવા તો ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાષ્ટ્રની સલામતી, વ્યૂહાત્મક, વૈજ્ઞાનિક અથવા આર્થિક હિતો, પછી વિદેશી રાષ્ટ્ર સાથેના સંબંધોને પ્રતિકૂળ હોય, કોઈ પણ માહિતી નાગરિક માગે છે ભારતનો કોઈ પણ જાહેર સત્તા મંડળ પાસે, ત્યારે જો એવી માહિતી હોય કે જે ભારતમાં જે માહિતી જાહેર કરવાથી ભારતમાં સાર્વભૌમત્વને, ભારતની અખંડિતતાને, આપણા રાષ્ટ્રની સલામતીને, આપણા રાષ્ટ્રની એ કામ કરવાની જે વ્યૂહરચના છે એને, અથવા તો જે આપણો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ છે, આપણા આર્થિક હિતો છે અને આપણા વિદેશી રાષ્ટ્રો સાથે આપણે જે સંબંધો છે એને અસર થાય અને એવી માહિતી માંગી હોય તો આ માહિતી આપણે જાહેર માહિતી આપવામાંથી મુક્તિ છે. એવી માહિતી આપણે જાહેર પ્રગટ કરી શકતા નથી. એટલે મિત્રો ખાસ યાદ રાખવા જેવો પોઈન્ટ છે. પછી બીજી વાત અહીંયા તમે જોવો છો કે પ્રતિકૂળ અસર થાય અથવા તો ગુનાની ઉશ્કેરણી આપવાના પરિણામે હોય તેવી હોય તો માહિતી આપવાની જવાબદારી આપણી રહેતી નથી જે તે સત્તામંડળની. કાયદાના કોઈ ન્યાયાલયે અથવા તો ટ્રિબ્યુનલે પ્રગટ કરવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી હોય અથવા જે માહિતી જાહેર થવાથી ન્યાયાલયનો તિરસ્કાર થઈ શકે તેમ હોય તેવી કોઈ માહિતી આપવાની જવાબદારી રહેશે નહીં. એટલે કે ભાઈ કોર્ટ, કાનૂની કચેરીઓ છે અને એવી માહિતી કોઈ વ્યક્તિ માંગે છે, ટ્રિબ્યુનલ હોય કે ન્યાયાલય હોય, કોર્ટ હોય કે શૈક્ષણિક ટ્રિબ્યુનલ હોય અને એની એવી માહિતી છે, આ માહિતી જાહેર કરવાથી નુકસાન થઈ શકે છે જે તે વ્યક્તિને કે સંસ્થાને, તો આવી માહિતી પ્રગટ કરવાની નથી, આપવાની નથી. જે માહિતી આપવાથી સંસદ અથવા રાજ્ય વિધાન મંડળના વિશેષાધિકારનો ભંગ થતો હોય, સંસદની કોઈ માહિતી હોય અથવા તો રાજ્ય વિધાનસભાની હોય તો આવી માહિતી આપવાથી નુકસાન થતું હોય તો આવી કોઈ પણ માહિતી આપવાની નથી. બીજી વાત, સક્ષમ સત્તાધિકારીને ખાતરી થાય કે વિશાળ જાહેર હિતમાં આવી માહિતી પ્રગટ કરવાની જરૂર છે. તે સિવાય જેવી કે વાણિજ્યિક ગોપનીયતા, એટલે કે પ્રગટ કરી શકાય એવી માહિતી આપી શકાય એવી તો બરાબર, પણ જેવી કે વાણિજ્ય ગોપનીયતા છે, ધંધાકીય રહસ્ય છે અથવા તો બૌદ્ધિક સંપદાનો સમાવેશ કરતી માહિતી છે, જે માહિતી જાહેર થવાથી ત્રાહિત પક્ષકારની સ્પર્ધાત્મક સ્થિતિને નુકસાન થઈ શકે તેમ હોય તેવી કોઈ પણ માહિતી આપવાની જવાબદારી રહેતી નથી. એટલે કે ધંધા વ્યાપાર, દેશના વાણિજ્યને લગતી માહિતી હોય, ધંધાકીય રહસ્યો હોય, બૌદ્ધિક સંપદાનો હોય તો આ બધી માહિતીઓ આપવામાં કોઈ જવાબદાર રહેશે નહીં અને આવી માહિતી માંગી પણ શકાય નહીં. કોઈ માહિતી વિશાળ જાહેર હિતમાં જાહેર કરવાની જરૂર છે તેવી સક્ષમ સત્તાધિકારીને ખાતરી થાય તે સિવાયની વિશ્વસનીય સંબંધોને આધારે વ્યક્તિ પાસેથી ઉપલબ્ધ આવી માહિતી આપવાની જવાબદારી રહેશે નહીં. કે ભાઈ જાહેર સત્તામાં અધિકારીને એવું લાગે કે આ માહિતી પ્રગટ કરવાથી કોઈ જાહેર કાયદા કાનૂન છે કે જાહેર સત્તા મંડળ છે એને નુકસાન થાય એમ છે તો આવી માહિતી આપવાની નથી. વિદેશી સરકાર પાસેથી વિશ્વાસમાં લઈને મેળવેલી માહિતી આપવાની જવાબદારી કોઈ નથી, રહેશે નહીં. ત્યારબાદ કોઈ વ્યક્તિની જિંદગી અથવા શારીરિક સલામતને જોખમમાં મૂકે અથવા કાયદાની
અમલનો અથવા તો કાયદાની બજાવણીમાં અથવા અમલ મૂકવા માટે અથવા કાયદાના સુરક્ષા માટે હેતુસર ખાનગી રાહે આપેલી માહિતી અથવા તો સહાયનો સ્ત્રોત ઓળખાઈ જાય તેવી કોઈ માહિતી આપવાની જવાબદારી નથી. કોઈ પણ વ્યક્તિની ગોપનીય માહિતી છે, ખાનગી માહિતી છે, કોઈ પણ મંડળની ખાનગી માહિતી છે અને એ આપવાથી વ્યક્તિનું જોખમ હોય, સંસ્થાનું જોખમ હોય તો એવી માહિતી આપવાની નથી. ગુનેગારોની તપાસ, ધરપકડ, તેમની સામેની ફોજદારી કામની પ્રક્રિયામાં અવરોધો ઊભા કરે તેવી કોઈ માહિતી આપવાની નથી. મંત્રી પરિષદ, સચિવો, અન્ય અધિકારીઓના મંત્રણાના રેકર્ડ સહિતના કેબિનેટના પેપર્સ આપવાની કોઈ જવાબદારી નથી. આવી માહિતી આપી શકાય નહીં. પરંતુ મંત્રી પરિષદના નિર્ણયો, તેના કારણો અને જે તે બાબતોને આધારે નિર્ણય લેવામાં આવ્યો હોય તે નિર્ણય લીધા પછી આ બાબત પૂરી અથવા તો સંપૂર્ણ થઈ ગઈ હોય ત્યારે જાહેર કરવી જોઈએ. કોઈ પણ માહિતી એવી છે કે મંત્રી જાહેર નિર્ણયો છે કે કોઈ જાહેર બાબતો છે અને એમાં નિર્ણય લેવાઈ ગયો છે અને માહિતી, તો એવી માહિતી આપણે પ્રગટ કરી શકીએ. વધુમાં આ કલમમાં નિર્દિષ્ટ કરેલ મુક્તિ હેઠળ જે બાબતો આવતી હોય તે જાહેર કરવી જોઈએ નહીં. એના પછી વ્યક્તિના અંગત જીવનને લગતી હોય તેવી માહિતી જેને વિશાળ જાહેર હિતમાં પ્રગટ કરવી યોગ્ય છે તેવી કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા રાજ્યના જાહેર માહિતી અધિકારી અથવા અપીલનીય સત્તામંડળને ખાતરી થાય તે સિવાય કોઈ જાહેર ગતિવિધિ કે હિત સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ધરાવતી ન હોય તેવી અથવા કોઈ વ્યક્તિના અંગત જીવનમાં બિનજરૂરી દખલ થાય તેવી અંગત જાણકારીને લગતી કોઈ માહિતી આપવાની જવાબદારી રહેશે નહીં. એટલે કોઈ વ્યક્તિની અંગત માહિતી છે, કોઈ સંસ્થાની એવી માહિતી છે કે જે પ્રગટ કરવાથી સંસ્થાને અથવા વ્યક્તિને નુકસાન થઈ શકે છે તો આવી માહિતી આપણે આપવાની નથી. પરંતુ સંસદ અથવા રાજ્ય વિધાન મંડળને જે આપવાનો ઇનકાર કરી શકાય નહીં તેવી કોઈ માહિતી માટે કોઈ વ્યક્તિને ઇનકાર કરવો જોઈએ નહીં. સંસદ અને રાજ્ય વિધાનસભા મંડળને જે માહિતીનો ઇનકાર કરી શકાય નહીં તેવી કોઈ માહિતી કોઈ વ્યક્તિને આપણે શક્ય હોય ત્યાં સુધી માહિતી આપી શકાય તેવી હોય તો આપણે માહિતી આપવાની વાત કરવામાં આવી છે. એના પછી આપણે આગળ જોઈએ તો સને 1923નો પહેલો કાયદો તો સરકારી ગ્રુપ બાબત અધિનિયમ 1923માં. હવે જોજો, જે આ 1923નો જે પહેલો વાત કરી છે અહીંયા લખેલું છે તો કે 1923નો સરકારી ગુપ્ત બાબતના અધિનિયમ છે. 1923ના, ફરીથી એકવાર 1923ના સરકારી ગુપ્ત બાબત અધિનિયમ 1923માં ગમે તે મજકૂર હોય તેમ છતાં પેટા કલમ 1 અનુસાર પરવાનગી પાત્ર કોઈ મુક્તિ હોય તેમ છતાં રક્ષિત હોય હિતોને નુકસાન કરતી માહિતીની જાહેર કરતાં જાહેર હિત વધુ મહત્વનું હોય ત્યારે જાહેર માહિતી પૂરી પાડવાની છૂટ આપી શકાશે. કે ભાઈ આ કાયદો એક બનાવવામાં આવ્યો છે કે સરકારી ગુપ્ત માહિતી અધિનિયમ 1923માં એવી વાત કરી છે કે ભાઈ કોઈ પણ એવી માહિતી છે, રક્ષિત માહિતી, રક્ષિત હિતો માટે છે, કોઈ વ્યક્તિના હિતને ફાયદો થાય એમ છે તો આવી માહિતી જાહેર હિત માટે વધુ મહત્વની જણાતી હોય અંગત રાખવા કરતાં તો ત્યારે જાહેર સત્તા મંડળે માહિતી પૂરી પાડવાની છૂટ આપવામાં આવશે. બીજી વાત કરીએ તો આ જોગવાઈને આધીન રહીને કલમ 6 હેઠળ કોઈ વિનંતી કરવામાં આવી હોય તે તારીખથી 20 વર્ષ અગાઉની કોઈ પ્રસંગ, ઘટના અથવા, હવે સમજો, બહુ યાદ રાખવા જેવી વાત છે કે ભાઈ કોઈ માહિતી મેળવી છે, ઘણા સમય પહેલાંની માહિતી છે તો 20 વર્ષ અગાઉની કોઈ ઘટના છે અથવા બનાવ છે, તે પ્રસંગ છે તો કોઈ બાબત ઉદ્ભવી હોય અથવા બની હોય ત્યારે તેના સંબંધિત માહિતી તે કલમ હેઠળ વિનંતી કરનાર વ્યક્તિને પૂરી પાડવી જોઈએ. 20 વર્ષની અંદરની કોઈ માહિતી હોય તો એ પૂરી પાડવી જોઈએ. પરંતુ સદરહુ 20 વર્ષની મુદત કઈ તારીખે ગણવી તે વિશે કોઈ પ્રશ્ન ઊભો થતો હોય ત્યારે આ અધિનિયમમાં જોગવાઈ કરવામાં આવેલ
સામાન્ય અપીલને આધીન રહીને કેન્દ્ર સરકારનો નિર્ણય આખરી ગણાશે કે ભાઈ કેટલાથી કેટલા સમય દરમિયાન 20 વર્ષનો સમયગાળો ગણવો. ત્યારબાદ આપણે કલમ 9માં જોઈએ તો કલમ 9નું નામ યાદ રાખી લઈએ. અમુક કિસ્સામાં માહિતી આપવાનો અસ્વીકાર કરવા માટેના આધારો અને બાબતો. અમુક એવો કિસ્સો છે કે જ્યાં માહિતીનો અસ્વીકાર થાય, માહિતી અપાય નહીં, તો એના માટે કયા આધારો, કઈ બાબતના આધારે આપણે ના પાડી શકીએ કે ભાઈ આ માહિતી નહીં મળી શકે, એના શું આધાર પુરાવા છે? કલમ 9. કલમ 9નું નામ ફરી યાદ રાખી લઈએ. અમુક કિસ્સામાં માહિતી આપવાનો અસ્વીકાર કરવા માટેના આધાર પુરાવા અને તેની બાબતોની ચર્ચા કરી લઈએ. કલમ 8ની જોગવાઈઓને બાદ આવ્યા સિવાય કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા તો રાજ્યના જાહેર માહિતી અધિકારી માહિતી પૂરી પાડવાની એવી કોઈ વ્યક્તિ વિનંતીથી રાજ્ય સિવાયની કોઈ વ્યક્તિ પાસે રહેલ કોપીરાઇટ્સનો ભંગ થાય તેમ હોય ત્યારે માહિતી પૂરી પાડવા માટે એવી વિનંતીનો અસ્વીકાર કરી શકાય. ફરી એકવાર જોઈએ કે કલમ 8ની જોગવાઈઓને જે 8માં જોઈએ એ બધી જોગવાઈઓને બાદ કરવા સિવાય બાદ આવ્યા સિવાય એવી જોગવાઈઓને નુકસાન ન કરે તે રીતે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી હોય કે રાજ્યના જાહેર માહિતી અધિકારી હોય તો માહિતી પૂરી પાડવી એવી કોઈ વિનંતી કોઈ કરી હોય તો કે રાજ્ય સિવાયની કોઈ વ્યક્તિ પાસે રહેલ કે ભાઈ માહિતી માંગી છે તો માહિતી પૂરી પાડવાની એવી કોઈ વિનંતીથી રાજ્ય સિવાયની કોઈ વ્યક્તિ પાસે રહેલ, રાજ્ય સિવાયની કોઈ એવી વ્યક્તિ છે માંગી છે રાજ્ય પાસે અને એ વ્યક્તિ રાજ્ય સિવાયની છે, તો એવી વ્યક્તિ પાસે રહેલ કોપીરાઇટ્સનો ભંગ થાય તેમ હોય ત્યારે તો એ માહિતી રાજ્ય બહારની છે અને આપણે એ માહિતી કોપીરાઇટ કરીને આપીએ છીએ અને કોપીરાઇટ તો કોઈ કરાય નહીં, બરાબર? એના નિયમો છે, એનો દંડ છે, તો કોપીરાઇટનો ભંગ થાય એમ હોય ત્યારે માહિતી પૂરી પાડવા માટે એવી વિનંતીનો અસ્વીકાર કરવો કે ભાઈ અમે કોઈની માહિતી કોપીરાઇટ કરીને આપી શકશું નહીં. એના પછી બીજી વાત 10 નંબરમાં જોઈએ. માહિતી આપવાની કોઈ વિનંતીનો એવા આધાર ઉપર અસ્વીકાર કરવામાં આવ્યો હોય કે તે માહિતી જેને જાહેર કરવામાંથી મુક્તિ મળેલ છે તેવી માહિતી હોય ત્યારે આ માહિતીમાં ગમે તે મજકૂર હોય તેમ છતાં આ અધિનિયમ હેઠળ જાહેર કરવામાંથી મુક્તિ આપેલ હોય તેવી કોઈ માહિતી ન ધરાવતા અને જાહેર કરવામાંથી મુક્તિ આપવા જાહેર માહિતીમાંથી મુક્તિ આપેલ કોઈ ભાગની વાજબી રીતે અલગ થઈ શકે તેવા રેકર્ડના તે ભાગમાંથી માહિતી પૂરી પાડવી જોઈએ. ફરી એકવાર જોઈ લઈએ 10 નંબરમાં શું કહેવા માંગે છે કે માહિતી આપવાની કોઈ વિનંતીનો એવા આધાર ઉપર અસ્વીકાર કરવામાં આવ્યો હોય કે તે માહિતી જેને જાહેર કરવામાંથી મુક્તિ મળેલ છે એવી માહિતી છે અને તેવી માહિતી હોય ત્યારે આ અધિનિયમમાં ગમે તે મજકૂર હોય તેમ છતાં આ અધિનિયમ હેઠળ જાહેર કરવામાંથી મુક્તિ આપેલ હોય તેવી કોઈ માહિતી ન ધરાવતા અથવા તો જાહેર કરવામાંથી મુક્તિ આપેલ કોઈ ભાગથી વ્યાજબી રીતે અલગ થઈ શકે એમ હોય કે ભાઈ આટલી માહિતી આપણે નથી આપવાની પણ એનો અમુક ભાગ છે કે જે આપણે માહિતી આપી શકીએ છીએ, તો તેવા રેકર્ડ કે તે ભાગમાંથી માહિતી આપણે આપવી જોઈએ એને અલગ કરીને એવી વાત કરવામાં આવી. ત્યારબાદ રેકર્ડના કોઈ ભાગની માહિતી પૂરી પાડવામાં આવી હોય ત્યારે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા તો રાજ્યના જાહેર માહિતી અધિકારીએ શું કરવાનું તો કે જાહેર માહિતીમાંથી મુક્તિ મળી હોય તેવી માહિતી ધરાવતા રેકર્ડમાંથી અલગ પાડ્યા બાદની વિનંતી કરેલ જે રેકર્ડનો બાકીનો જે ભાગ પૂરો પાડવો જોઈએ કે ભાઈ તમને જે આ માહિતી છે એ અલગ પાડીને અમે તમને આપી, આટલી માહિતી તમારે સ્વીકારવાની છે, જેમાં માહિતીના કોઈ મહત્ત્વના પ્રશ્નના નિર્ણય અને આવા નિર્ણય જેના પર આધારિત હોય તેવી માહિતીના ઉલ્લેખ સહિતના નિર્ણય માટેના કારણો દર્શાવવા જોઈએ. નિર્ણય કરનાર વ્યક્તિનું નામ, હોદ્દો કે ભાઈ અમે માહિતી આપી છે તો આટલો માહિતી અલગ કરીને આપી છે તો તે માહિતી વ્યવસ્થિત કરીને આપવાની, પછી માહિતી આપનાર નિર્ણય કરનાર એ વ્યક્તિનું નામ, એનો હોદ્દો વગેરેનો ઉલ્લેખ કરવો જોઈએ. તેણે અથવા તો તેણીએ ગણતરી કરેલ ફીની વિગત અને અરજી કરનારે જમા કરવાની થતી હોય તે ફીની રકમનો પણ ઉલ્લેખ કરવો જોઈએ.
આપવામાં આવેલ માહિતી મેળવવાના નમૂનો, માહિતી આપવાની સમયમર્યાદા, પ્રક્રિયા અને માહિતી મેળવવાના બીજા કોઈ નમૂના કલમ 19ની પેટા કલમ 1 હેઠળ અથવા તો કેન્દ્રીય માહિતી પંચ કે રાજ્ય માહિતી પંચ હેઠળ જે નિર્દિષ્ટ કરેલ વરિષ્ઠ અધિકારીની વિગતો સહિત માહિતીનો કોઈ ભાગને જાહેર ન કરવા સંબંધિત નિર્ણયની સમીક્ષા કરવાના સંબંધમાં તેના અથવા તેણીના હક ચાર્જ કરવામાં આવેલ ફીની રકમ અંગે જાણ કરતી નોટિસ અરજદારને આપવી જોઈએ. મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ ચમાં શું વાત કરી છે કે આપવામાં આવેલ માહિતી મેળવવાના નમૂનો છે. માહિતી મેળવવાનો નમૂનો છે, એ નમૂનો છે એ માહિતી આપવાની સમય મર્યાદા છે, પછી એની જે પ્રક્રિયા છે અને માહિતી મેળવવાના બીજા કોઈ નમૂના છે. એ તો કલમ આપણે 19માં અભ્યાસ કરશું. તો કલમ 19ની પેટા કલમ 1 હેઠળ એક કેન્દ્રીય માહિતી પંચ અને રાજ્ય માહિતી પંચ જે નિર્દિષ્ટ કરે તેવા વરિષ્ઠ અધિકારીની જે વિગતો સહિતની માહિતી કોઈ ભાગને જાહેર ન કરવા સંબંધી નિર્ણયની સમીક્ષા કરવાના સંબંધમાં તેના અથવા તેણીના હક ચાર્જ કરવામાં આવેલ ફીની રકમ અંગે જાણ કરતી નોટિસ અરજદારને આપવી જોઈએ, એ વાત કરવામાં આવે. એના પછી આપણે કલમ 11 જોઈ લઈએ. તો કલમ 11માં વાત કરવામાં આવી છે કે ત્રાહિત પક્ષકારને લગતી માહિતી. ખૂબ જ મહત્વની કલમ. ત્રાહિત પક્ષકારને લગતી કલમ કઈ છે એવું પરીક્ષામાં પૂછાય RTI 2005 અંતર્ગત, ત્યારે આપણે કલમ 11 યાદ રાખશું. ત્રાહિત પક્ષકારને લગતી માહિતી. કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી કે રાજ્યના જાહેર માહિતી અધિકારી આ અધિનિયમ હેઠળ કરવામાં આવેલ વિનંતી પરથી એવા કોઈ માહિતી અથવા રેકર્ડ અથવા તેના કોઈ ભાગ જાહેર કરવા ઈચ્છતા હોય ત્યારે તેવી માહિતી કોઈ ત્રાહિત પક્ષને લગતી હોય અથવા તેના દ્વારા પૂરી પાડવામાં આવી હોય અને ત્રાહિત પક્ષકારે તેને ખાનગી માહિતી તરીકે ગણી હોય તો કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી કે રાજ્યના જાહેર માહિતી અધિકારીએ આવી વિનંતી મળ્યાના 5 દિવસની અંદર ત્રાહિત પક્ષકારને આવી માહિતી વિનંતી અને કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી કે રાજ્ય જાહેર માહિતી અધિકારી તે માહિતી રેકર્ડ તેનો કોઈ ભાગ જાહેર કરવા માંગે છે તેવી હકીકતની લેખિત નોટિસ આપવી જોઈએ અને માહિતી જાહેર કરવી જોઈએ કે નહીં તે અંગે ત્રાહિત પક્ષકારને લેખિત અથવા તો મૌખિક રજૂઆત કરવા બોલાવવા જોઈએ અને માહિતી જાહેર કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ત્રાહિત પક્ષકારની આવી રજૂઆત ધ્યાને લેવી જોઈએ. પરંતુ કાયદાથી સંરક્ષિત હોય તેવી વેપાર અથવા વાણિજ્ય ગુપ્ત બાબતોના કિસ્સામાં હોય તે સિવાય આવા ત્રાહિત પક્ષકારને થનાર કોઈ સંભવિત નુકસાન અથવા નુકસાન કે હાનિ થતા હોય તો તે જાહેર કરવાનું, જાહેર હિતમાં વધુ અગત્યનું હોય તો તે જાહેર કરવાની છૂટ આપવી જોઈએ. સંભવિત નુકસાન અથવા હાનિ કરતાં તે જાહેર કરવાનું વધુ હિતકારક હોય તો એ માહિતી જાહેર કરવામાં છૂટ આપવી જોઈએ. ત્યારબાદ કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી હોય કે રાજ્યના જાહેર માહિતી અધિકારી હોય ત્રાહિત પક્ષકારને કોઈ માહિતી અથવા રેકર્ડ અથવા તેના ભાગના સંબંધમાં પેટા કલમ 1 હેઠળ નોટિસ બજાવી હોય ત્યારે ત્રાહિત પક્ષકારને આવી નોટિસ મળ્યાની તારીખથી 10 દિવસની અંદર જાહેર કરવા ધારેલ એવી માહિતીની જાહેરાત સામે રજૂઆત કરવાની તક આપવી જોઈએ. ત્યારબાદ ત્રાહિત પક્ષકારને પેટા કલમ 2 હેઠળ રજૂઆત કરવાની તક આપવામાં આવી હોય તો કલમ 7માં ગમે તે મજકૂર હોય તેમ છતાં કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી કે રાજ્યના જાહેર માહિતી અધિકારી કલમ 6 હેઠળ વિનંતી મળ્યા પછીના 40 દિવસની અંદર માહિતી અથવા રેકર્ડ અથવા તેનો કોઈ ભાગ જાહેર કરવો કે નહીં તેનો નિર્ણય કરવો જોઈએ અને ત્રાહિત પક્ષકારને લેખિતમાં તેના નિર્ણયની જાણ કરતી નોટિસ આપવી જોઈએ.
પેટા કલમ 3 હેઠળ કરવામાં આવેલ નોટિસમાં એવું નિવેદન કરવું જોઈએ કે ત્રાહિત પક્ષને નોટિસ આપવામાં આવી છે તેમ કલમ 19 હેઠળ નિર્ણય સામે અપીલ કરવાનો હક રહેશે. હવે આપણે ત્રાહિત પક્ષકારને લગતી માહિતીનો ફરી એકવાર અભ્યાસ પૂરેપૂરો કરી લઈએ. કલમ 11 અંતર્ગત મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે ત્રાહિત પક્ષકારને લગતી માહિતી અંતર્ગત શું સુવિધા છે, શું એની જોગવાઈ છે, ફરી એકવાર આપણે સમજી લઈએ. કલમ 11 ત્રાહિત પક્ષકારને લગતી માહિતી. કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી કે રાજ્યના જાહેર માહિતી અધિકારી આ અધિનિયમ હેઠળ કરવામાં આવેલ વિનંતી પરથી એવી કોઈ માહિતી અથવા રેકર્ડ અથવા કોઈ એનો ભાગ જાહેર કરવામાં ઈચ્છતા હોય ત્યારે એવી માહિતી કોઈ ત્રાહિત પક્ષકારને લગતી હોય અથવા તેના દ્વારા પૂરી પાડવામાં આવી હોય અને તે ત્રાહિત પક્ષકારે તેને ખાનગી માહિતી તરીકે ગણી હોય તો કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી કે રાજ્યના જાહેર માહિતી અધિકારીએ આવી વિનંતી મળ્યાના 5 દિવસની અંદર ત્રાહિત પક્ષકારને આવી વિનંતી અને કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા તો રાજ્ય માહિતી અધિકારી તે માહિતી અથવા રેકર્ડ અથવા કોઈ ભાગ જાહેર કરવા માગે છે તેવી હકીકતની લેખિત નોટિસ આપવી જોઈએ. માહિતી જાહેર કરવી જોઈએ કે નહીં તે અંગે ત્રાહિત પક્ષકારને લેખિત અથવા મૌખિક રજૂઆત કરવા બોલાવવા જોઈએ અને માહિતી જાહેર કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ત્રાહિત પક્ષકારની રજૂઆતને સાંભળવી જોઈએ. સરસ મજાની વાત કરી છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે કોઈ કેન્દ્રની સંસ્થામાં કામ કરતા મુખ્ય ઓફિસર છે એટલે કે જાહેર માહિતી કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી છે કે રાજ્યના જાહેર માહિતી અધિકારી છે. હવે કોઈ અરજદારે ત્રાહિત પક્ષને લગતી માગણી કરી છે, કોઈ એવી માહિતી માગી છે, બરાબર, અધિનિયમ હેઠળ કોઈ એવી વિનંતી કરી માહિતી માટે કે એવા રેકર્ડ માટે કે એના કોઈ ભાગ માટે કે જે માહિતી ત્રાહિત પક્ષકારને લગતી છે અથવા તો તેના દ્વારા પૂરી પાડવામાં આવી છે. તો એવી માહિતી જ્યારે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા તો રાજ્યના જાહેર માહિતી અધિકારી જે અરજી કરનાર વ્યક્તિ અરજદારને માહિતી આપે છે એના પહેલાં આપણે ત્રાહિત પક્ષકારને બોલાવવાના રહેશે. એને 5 દિવસમાં જાણ કરવાની રહેશે મૌખિક અથવા તો લેખિત સ્વરૂપમાં કે ભાઈ આ માહિતી માંગે છે તો શું આ માહિતી અમે આપીએ કે નહીં એવી ચર્ચા વિચારણા કરવાની તક આપવી જોઈએ. આવી વાત કરવામાં આવી છે. હવે આપણે 14માં જોઈએ તો એના પછી તમે જોઈ શકશો અહીંયા કે બીજી વાત, કાયદાથી સંરક્ષિત હોય તેવી વેપાર અને વાણિજ્યની ગુપ્ત બાબતોના કિસ્સામાં હોય તે સિવાય આવા ત્રાહિત પક્ષકારને થનાર કોઈ સંભવિત નુકસાન અથવા હાનિ, ધારો કે કોઈ એવી માહિતી માંગી છે કે કાયદાથી રક્ષિત હોય અથવા તો વેપાર વાણિજ્યને ગુપ્ત બાબતોના કિસ્સામાં હોય એવી માહિતી સિવાયની માહિતી, ગુપ્ત માહિતી જે આપણે નથી આપી શકતા એવી માહિતી અને ત્રાહિત પક્ષને નુકસાન થાય થવાની સંભાવના હોય, હાનિ કરતાં તે થશે, નુકસાન થશે એના કરતાં આ માહિતી આપવી એ જાહેર જનતાના હિતમાં વધુ હિતકારક છે. તો એવી માહિતી આપવાની છૂટ આપી શકાય, એવી માહિતી આપણે આપી શકીએ. કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી કે રાજ્યના જાહેર માહિતી અધિકારીએ ત્રાહિત પક્ષકારને કોઈ માહિતી અથવા રેકર્ડ અથવા તેનો કોઈ ભાગ છે એ પેટા કલમ 1 હેઠળ નોટિસ બજાવી હોય ત્યારે ભાગના સંબંધમાં પેટા કલમ 1 હેઠળ નોટિસ બજાવી હોય ત્યારે ત્રાહિત પક્ષકારને આવી નોટિસ મળ્યાની તારીખથી 10 દિવસની અંદર જાહેર કરવા ધારેલ એવી માહિતીની જાહેરાત સામે રજૂઆત કરવાની તક આપવી જોઈએ. ધારો કે કોઈ ત્રાહિત પક્ષકારની લગતી માહિતી છે અને કેન્દ્રના જાહેર માહિતી અધિકારી છે કે રાજ્યના જાહેર માહિતી અધિકારી છે કે ભાઈ તમારી જે આ માહિતી છે ત્રાહિત પક્ષકારને લગતી, તો એવા ત્રાહિત પક્ષકારને આપણે નોટિસ 10 દિવસમાં આપવી અને એને જાણ કરીને બોલાવવાના રહેશે અને એને રજૂઆત કરવાનો એક ચાન્સ આપવાનો રહેશે. ત્રાહિત પક્ષકાર પેટા કલમ 2 હેઠળ રજૂઆત કરવાની તક આપવામાં આવી હોય પછી 10 દિવસની અંદર એને એ તક આપી દેવામાં આવી હોય તો કલમ 7માં ગમે તે મજકૂર હોય તેમ છતાં પણ કેન્દ્ર જાહેર માહિતી અધિકારીએ
અથવા તો રાજ્યના જાહેર માહિતી અધિકારીએ કલમ 6 હેઠળ વિનંતી મળ્યાની પછીના 40 દિવસની અંદર માહિતી અને રેકર્ડનો કોઈ ભાગ જાહેર કરવો કે નહીં તેનો નિર્ણય કરવો જોઈએ. તો આવી જે ત્રાહિત પક્ષકારને લગતી જે માહિતી છે ઓછામાં ઓછા નિર્ણય કરી દેવાનો 40 દિવસની અંદર કે ભાઈ આ માહિતી આપવી કે આ માહિતી આપવાની નથી. તો ત્રાહિત પક્ષકારને લેખિતમાં તેના નિર્ણયની જાણ કરીને નોટિસ આપવી જોઈએ અને 40 દિવસમાં આવો નિર્ણય થઈ જવો જોઈએ. પેટા કલમ 3 હેઠળ આપવામાં આવેલ નોટિસનું નિવેદન હોવું જોઈએ કે ત્રાહિત પક્ષકારને નોટિસ આપવામાં આવી છે અને તેણે કલમ 19 હેઠળ નિર્ણય સામે અપીલ કરવાનો હક રહેશે. અને ત્રાહિત પક્ષકારને એવું જોઈએ કે ભાઈ આપણે નોટિસ તો આપી દીધી છે, છતાં પણ ત્રાહિત પક્ષકારને નોટિસ આપવામાં આવી છે તેને કલમ 19 હેઠળ આ નિર્ણય સામે અપીલ પણ કરી શકે કે ભાઈ તમે નિર્ણય કર્યો પણ મારે એની સામે અપીલ કરવી છે, તમે કઈ રીતે આ મારી માહિતી આપી, તો એમને અપીલ કરવાનો પણ હક રહેશે. પ્રકરણ 3 કેન્દ્રીય પંચની માહિતી. કેન્દ્રીય માહિતી પંચ પ્રકરણ 3 ખૂબ જ મહત્વનું છે. પ્રકરણ 3નું નામ કેન્દ્રીય માહિતી પંચ કલમ 12 થી શરૂ થાય, ખૂબ જ અગત્યનું છે. તો પ્રકરણ 3 કેન્દ્રીય માહિતી પંચ કલમ 12 નામ છે કેન્દ્રીય માહિતી પંચની રચના કઈ રીતે થાય. કલમ 12 ની પેટા કલમ 1 કેન્દ્ર સરકાર રાજપત્રમાં જાહેરનામાથી આ અધિનિયમ હેઠળ તેને મળેલી સત્તાઓ વાપરવા અને સોંપવામાં આવેલ કાર્યો બજાવવા માટે કેન્દ્રીય માહિતી પંચ તરીકે ઓળખાતા પંચની નિમણૂક કરશે. 2 નંબર કેન્દ્રીય માહિતી પંચ નીચેનું બનેલું હશે. પરીક્ષામાં પૂછાય કે કેન્દ્રીય માહિતી પંચમાં કોનો સમાવેશ થાય છે અને કોનો નથી થતો. તો જોઈ લઈએ કોનો સમાવેશ થાય છે કે મુખ્ય માહિતી કમિશનરનો સમાવેશ થાય. નંબર ખ જરૂર જણાય તેવા 10 થી વધુ નહીં તેટલા કેન્દ્રીય માહિતી કમિશનર. સૌથી પહેલાં મુખ્ય માહિતી કમિશનર, પછી જરૂરિયાત હોય તેવા પણ 10 થી વધુ નહીં તેટલા કેન્દ્રીય માહિતી કમિશનર, મુખ્ય માહિતી કમિશનર, પછી 10 થી વધુ નહીં તેવા કેન્દ્રીય માહિતી કમિશનર. 3 નંબરમાં જોઈએ તો રાષ્ટ્રપતિ નીચેના સભ્યોની બનેલી સમિતિની ભલામણ પરથી મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરની નિમણૂક કરશે. તો હવે તમે જોઈએ કે કેન્દ્રીય માહિતી પંચ છે તેમાં મુખ્ય માહિતી કમિશનર 1 અને બીજા 10 થી વધારે નહીં તેટલા કેન્દ્રીય માહિતી કમિશનર. પેલા મુખ્ય માહિતી કમિશનર 1 અને કેન્દ્રીય માહિતી કમિશનર 10 થી વધુ નહીં તેવા આ બધા છે એમની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે. અને કઈ રીતે કરશે તો કે રાષ્ટ્રપતિ નીચેના સભ્યોની બનેલી સમિતિની ભલામણ પરથી મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કરી શકશે. તો એમાં કોનો સમાવેશ થાય તો કે પ્રધાનમંત્રી જે સમિતિના અધ્યક્ષ રહેશે. પ્રધાનમંત્રી આ સમિતિના અધ્યક્ષ રહેશે. લોકસભાના વિરોધ પક્ષના નેતા પણ આમાં હશે. પછી પ્રધાનમંત્રીએ નામ નિયુક્ત કરવા કેન્દ્રીય કેબિનેટ મંત્રી કરેલા કેન્દ્રીય કેબિનેટ એટલે મુખ્ય પ્રધાનમંત્રી એ અધ્યક્ષ, પછી લોકસભાના વિરોધ પક્ષના નેતા, અને ત્રીજા પ્રધાનમંત્રી જેને નામ નિયુક્ત કરે તેવા કેન્દ્રીય કેબિનેટ ના આ જે મુખ્ય માહિતી કમિશનર અને મદદનીશ માહિતી કમિશનરો આ મુજબના રહેશે. અને એમની નિમણૂક કરવા માટે કમિટી આવી રહેશે. તો કે રાજ્યના જે મુખ્ય માહિતી કમિશનર છે અને માહિતી કમિશનરની નિમણૂક કરનાર કમિટીમાં કોનો સમાવેશ થાય તો 1 પ્રધાનમંત્રી જે સમિતિના અધ્યક્ષ રહે, બીજો લોકસભાના વિરોધ પક્ષના નેતા, અને 3 પ્રધાનમંત્રી જેને નામ નિયુક્ત કરે તેવા કેબિનેટ મંત્રીઓ રહેશે. આ સમિતિ બનશે એ કેન્દ્રીય માહિતી પંચની રચના કરશે. અને કોની નિમણૂક કરશે તો કે મુખ્ય માહિતી કમિશનર અને 10 થી વધે નહીં તેટલા કેન્દ્રીય માહિતી કમિશનરની રચના કરશે. બીજી એક વાત કરીએ કે ભાઈ
કેન્દ્રીય માહિતી પંચના કામકાજ ઉપર સામાન્ય દેખરેખ, માર્ગદર્શક અને વ્યવસ્થાપન મુખ્ય માહિતી કમિશનરના નિરીક્ષણ નિહિત થશે. મુખ્ય માહિતી કમિશનર શું કરશે? તો કે કેન્દ્રીય માહિતી પંચ છે તેમના કામકાજ પર દેખરેખ રાખશે, તેમને માર્ગદર્શન આપશે, તેમનું વ્યવસ્થાપન કરશે કે ભાઈ કઈ રીતે કામકાજ કરવું છે. જેમની માહિતી કમિશનરો સહાય કરશે અને આવા મુખ્ય માહિતી કમિશનર કેન્દ્રીય માહિતી પંચના જે મુખ્ય માહિતી કમિશનર છે એમને મદદ કોણ કરશે? તો કે માહિતી કમિશનરો એમને સહાય કરશે. એના પછી બીજા સત્તાધિકારીની સૂચનાઓને આધીન રહ્યા સિવાય કેન્દ્રીય માહિતી પંચ દ્વારા સ્વાયત્ત રીતે વાપરી શકાય અથવા કરી શકાય તેવી તમામ સત્તા વાપરી શકશે અને એવા તમામ કાર્યો અને બાબતો કરી શકે. હવે જે આ કેન્દ્રીય માહિતી પંચ છે તે કોઈના દબાણમાં આવ્યા સિવાય સ્વાયત્ત રીતે, એક આ સ્વાયત્ત પંચ છે, સ્વાયત્ત રીતે કોઈની પ્રેશરમાં આવ્યા સિવાય એમના જે નિર્ણય હશે એ સત્તા હશે એનો ઉપયોગ કરી શકશે. ત્યારબાદ 5 નંબરમાં જોઈએ તો મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરો કાયદો, વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી એટલે કે ટેકનોલોજી, સમાજ સેવા, વ્યવસ્થાપન, પત્રકારત્વ, સમૂહ માધ્યમો, વહીવટ અને સંચાલનમાં બહોળો જ્ઞાન અને અનુભવ ધરાવતી જાહેર જીવનની નામાંકિત વ્યક્તિઓ હોવી જોઈએ. કે જે મુખ્ય માહિતી કમિશનર અને જે માહિતી કમિશનર છે રાષ્ટ્રીય માહિતી આયોગ પંચમાં, તો કેન્દ્રીય માહિતી પંચમાં તો એ કેવા વ્યક્તિ હોવા જોઈએ? તો પહેલી વાત કરીએ તો પોતે કાયદાના નિષ્ણાત હોવા જોઈએ અથવા તો વિજ્ઞાન ટેકનોલોજીમાં કાર્યક્ષેત્ર કર્યું એવા ફિલ્ડમાં કામ કર્યું હોવું જોઈએ, સમાજ સેવામાં કામ કરેલોનો અનુભવ હોવો જોઈએ, મેનેજમેન્ટ ક્ષેત્રના અનુભવ હોવો જોઈએ, પત્રકારત્વમાં રહેલા હોવા જોઈએ અથવા તો સમૂહ માધ્યમો અને વહીવટોના સંચાલનનું બહોળું જ્ઞાન અને અનુભવ ધરાવનાર વ્યક્તિની નિયુક્તિ કરવામાં આવે છે. મુખ્ય માહિતી કમિશનર, હવે 6 નંબરમાં જોઈએ કે મુખ્ય માહિતી કમિશનર અથવા તો માહિતી કમિશનર સંસદના અથવા કોઈ રાજ્ય અથવા તો સંઘ રાજ્ય ક્ષેત્રના વિધાન ગૃહના સભ્ય કે કોઈ લાભદાયી હોદ્દો ધરાવતા કે કોઈ રાજ્ય પક્ષ સાથે સંકળાયેલા અથવા કોઈ ધંધા કરતા હોવા, વ્યવસાય સાથે જોડાયેલા હોવા જોઈએ નહીં. જ્યારે કેન્દ્રીય માહિતી પંચની અંદર મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક કરવામાં આવે છે એવો વ્યક્તિ અને માહિતી કમિશનર છે એમને આ ધ્યાન રાખવાનું છે કે એમની નિયુક્તિ કર્યા બાદ અથવા તો નિયુક્તિ પહેલાં પોતે સંસદના સાથે સંકળાયેલ ના હોવા જોઈએ અથવા તો રાજ્ય ક્ષેત્રના વિધાન ગૃહના સભ્ય ન હોય એ પણ ધ્યાનમાં રાખવાનું છે. કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલ ન હોય અથવા કોઈ ધંધાદારી પેઢી સાથે સંકળાયેલ કે વ્યવસાય કરતા હોવા જોઈએ નહીં. આ ખાસ યાદ રાખવાનું છે. એના પછી આપણે જોઈ લઈએ તો કેન્દ્રીય માહિતી પંચનું મુખ્ય મથક દિલ્હી ખાતે રહેશે. હવે ઘણીવાર એક્ઝામમાં પૂછાય કે ભાઈ આરટીઆઈ 2005 અંતર્ગત જે કેન્દ્રીય માહિતી પંચની રચના કરવામાં આવી છે તો તેની ઓફિસ ક્યાં રહેશે? તો ઓફિસનું મુખ્ય મથક દિલ્હી છે. અને કેન્દ્રીય માહિતી પંચ કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી ભારતમાં બીજા સ્થળો એ કચેરી સ્થાપી શકશે. જ્યારે આવી કચેરી કોઈ બીજા સ્થળે સ્થાપવી છે તો આપણે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી લઈ અને કચેરી ભારતના કોઈ અન્ય સ્થળે સ્થાપી શકાય છે. ત્યારબાદ આપણે કલમ 13માં જોઈએ કે હોદ્દાની મુદત. જે કેન્દ્રીય માહિતી પંચ છે તો તેમના મુખ્ય માહિતી કમિશનર અને અન્ય કેન્દ્રીય માહિતી કમિશનરો છે એમની હોદ્દાની મુદત શું છે અને સેવાની શરતોની વાત કલમ 13માં છે કે મુખ્ય માહિતી કમિશનર પોતાનો હોદ્દો સંભાળે તે તારીખથી 5 વર્ષની મુદત માટે હોદ્દો ધારણ કરશે અને તેઓ ફેર નિમણૂકને પાત્ર થશે નહીં. ક્યાં સુધી? તો પેલું આપણે કલમ 13માં સમજી લઈએ કે કોઈ પણ મુખ્ય માહિતી કમિશનર છે તો એમનો હોદ્દોની મુદત 5 વર્ષની છે અને 5 વર્ષ પછી ફરીથી ક્યારે હોદ્દો ન સંભાળી શકે? તો જોઈ લઈએ. કોઈ પણ મુખ્ય માહિતી કમિશનર તેઓ 65 વર્ષની વય થયા પછી ફરીથી નિમણૂક નહીં પામી શકે, પરંતુ જો 65 વર્ષ ન થયા હોય તો એમની ફેર નિમણૂક થશે. એટલે કે 65 વર્ષની વય થયા પછી તે
તે તરીકે હોદ્દો ધરાવી શકશે નહીં. પછી દરેક માહિતી કમિશનર પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી માહિતી કમિશનર પણ 5 વર્ષ માટે અથવા પોતે 65 વર્ષના થાય તે બેમાંથી જે વહેલું હોય તેટલી મુદત માટે હોદ્દો ધારણ કરશે અને આવા માહિતી કમિશનર તરીકે ફેર નિમણૂકને પાત્ર થશે નહીં. એટલે કે ઓછામાં ઓછા 65 વર્ષ થઈ જાય અથવા તો 5 વર્ષ થઈ જાય તેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી હોદ્દો ધારણ કરી શકશે. વધુમાં માહિતી કમિશનરને મુખ્ય માહિતી કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી હોય ત્યારે માહિતી કમિશનર અને મુખ્ય માહિતી કમિશનર તરીકે તેમના હોદ્દાની મુદત એકંદરે 5 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. એટલે કે જ્યારે કોઈ માહિતી કમિશનરને મુખ્ય માહિતી કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી હોય ત્યારે માહિતી કમિશનર અને મુખ્ય માહિતી કમિશનર તરીકે પોતાની જે હોદ્દાની મુદત છે એકંદરે 5 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. માહિતી કમિશનર અથવા માહિતી કમિશનરે પોતાનો હોદ્દો ધારણ કરતા પહેલાં રાષ્ટ્રપતિ અથવા તેમણે તે અર્થે નિયુક્ત કરેલ બીજી કોઈ વ્યક્તિ સક્ષમ વ્યક્તિ આ હેતુ માટે પ્રથમ અનુસૂચિમાં નિયત કરેલ નમૂના અનુસાર સોગંદ વિધિ પ્રતિજ્ઞા લેવી જોઈએ અને પ્રતિજ્ઞા પત્ર ઉપર પોતાની સહી કરવી જોઈએ. એટલે કે મુખ્ય માહિતી કમિશનર છે બરાબર, કેન્દ્રીય માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશનર છે અને માહિતી કમિશનરો છે એમને હોદ્દાની શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે અને ત્યારબાદ પોતે પ્રતિજ્ઞા પત્ર ઉપર સહી કરે છે. મુખ્ય માહિતી કમિશનર અથવા તો માહિતી કમિશનર કોઈ પણ સમયે રાષ્ટ્રપતિને સંબોધીને પોતાના હસ્તાક્ષરમાં લેખિતમાં પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી શકશે. પરીક્ષામાં પૂછાય કે કેન્દ્રીય માહિતી પંચ છે તો એના મુખ્ય માહિતી કમિશનર છે અથવા તો માહિતી કમિશનર પોતાનું રાજીનામું આપવા ઈચ્છે છે તો કોને સંબોધીને રાજીનામું આપશે? તો આ રાજીનામું આપવું હોય તો આવું રાજીનામું રાષ્ટ્રપતિને સંબોધીને આપી શકાય. પરંતુ મુખ્ય માહિતી કમિશનર અથવા તો માહિતી કમિશનરને કલમ 14 હેઠળ ઠરાવેલી રીતે દૂર પણ કરી શકાય. કઈ રીતે? તો કે મુખ્ય માહિતી કમિશનરને ચૂકવણા પાત્ર પગાર અને ભથ્થા. હવે બીજું જોઈએ તો કે મુખ્ય માહિતી કમિશનરને ચૂકવણા પાત્ર પગાર અને ભથ્થા અને તેમની સેવાની બોલીઓ અને શરતો મુખ્ય ચૂંટણી કમિશનર જેવા જ હશે. જે ચૂંટણીના મુખ્ય કમિશનર હોય છે, ભારતના જે ઇલેક્શન બોર્ડ છે એના જે મુખ્ય ચૂંટણી કમિશનર છે એવા જ ભથ્થા મુખ્ય માહિતી કમિશનરને પણ મળે છે અને ચૂકવવાના હોય છે. એમની સેવાની શરતો પણ તેવી છે અને એમની બોલીઓ પણ એવી હોય છે. એટલે નોકરી માટેની શરતો એવી હોય છે. કહેવાનો મતલબ કે માહિતી કમિશનરને ચૂકવવા પાત્ર પગાર અને ભથ્થા અને તેમની સેવાની બોલીઓ અને શરતો ચૂંટણી કમિશનર જેવી જ રહેશે. પરંતુ મુખ્ય માહિતી કમિશનર અથવા માહિતી કમિશનર પોતાની નિયુક્તિના સમયે ભારત સરકાર હેઠળની અથવા રાજ્ય સરકાર હેઠળની પોતાની અગાઉની સેવાના સંબંધમાં અશક્ત અથવા ઈજા પેન્શન સિવાયનું કોઈ પેન્શન મેળવતા હોય તો મુખ્ય માહિતી કમિશનર અથવા તો માહિતી કમિશનર તરીકેની તેમની સેવાના પગારમાંથી રૂપાંતરિત કરેલ પેન્શનના કોઈ ભાગ સહિતના પેન્શનની રકમ અને નિવૃત્તિની ગ્રેજ્યુએટી સમકક્ષ પેન્શન સિવાયના નિવૃત્તિના બીજા લાભને સમકક્ષ પેન્શનની રકમ જેટલી રકમની કપાત કરવી જોઈએ. કે ભાઈ કોઈ માહિતી કમિશનર છે, મુખ્ય માહિતી કમિશનર છે કે માહિતી કમિશનર છે, એમની નિમણૂક સમયે પોતાને નિમણૂક કરવામાં આવે છે એ સમયે ભારત સરકાર હેઠળની અથવા તો રાજ્ય સરકાર હેઠળની પોતાની જે અગાઉની નોકરી હતી અને એમાંથી એવું અશક્તતા પેન્શન અથવા બીજું પેન્શન સિવાયનું પેન્શન મેળવતા હોય તો મુખ્ય માહિતી કમિશનર અથવા તો જે માહિતી કમિશનર છે તેમની સેવાના પગારમાંથી જે રૂપાંતરિત પેન્શન છે એનો કોઈ ભાગ પેન્શનની રકમ અથવા તો નિવૃત્તિની ગ્રેજ્યુએટીની સમકક્ષ પેન્શન સિવાયના નિવૃત્તિના બીજા લાભો છે એ અથવા તો સમકક્ષ પેન્શનની રકમ છે એટલી રકમ કપાત કરવામાં આવે છે. વધુમાં મુખ્ય માહિતી કમિશનર અથવા તો માહિતી કમિશનર તેમની નિમણૂક સમયે કેન્દ્રીય અધિનિયમ અથવા તો રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલ કોઈ કોર્પોરેશન કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની માલિકીની હોય
અથવા તેના દ્વારા નિયંત્રિત કરાતી કંપની હોય, તેણે અગાઉ આપેલ કોઈ સેવાના સંબંધમાં નિવૃત્તિના લાભ મેળવતા હોય આવી બધી કંપનીઓમાં કે કોઈ કચેરીમાં, તો મુખ્ય માહિતી કમિશનર કે માહિતી કમિશનર તરીકે તેમની સેવાના પગારમાંથી નિવૃત્તિના લાભોને સમકક્ષ પેન્શનની રકમ જેટલી રકમની કપાત કરવી જોઈએ. એટલે કે અગાઉ જે એમને પેન્શન મળે છે એ પેન્શન કપાત કરવામાં આવશે. વળી મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરના પગાર ભથ્થા અને સેવાની બીજી શરતો તેમની નિમણૂક બાદ તેમને ગેરલાભ થાય તેવા ફેરફાર કરવા જોઈએ નહીં. એટલે કે આ બધી વાત મિત્રો એમના જે નિમણૂક કરવામાં આવે છે મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરની નિમણૂક વખતે તેમના જે પગાર ભથ્થા સેવાની શરતો છે તે રીતે નુકસાન કરતા હોય તે રીતે એમને કપાત કે એમની વધારે કોઈ કપાત કે નુકસાન કરતા હોય તેવી પગાર કપાત કરવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરને આ અધિનિયમ હેઠળ તેમના કાર્યક્ષમ રીતે કાર્યો બજાવવા માટે જરૂરી હોય તેવા અધિકારીઓ કર્મચારીઓ પૂરા પાડવા જોઈએ અને આ અધિનિયમના હેતુ માટે નિયુક્ત કરેલ અધિકારીઓ અને કર્મચારીઓને ચૂકવવા પાત્ર પગાર અને ભથ્થા તેમની સેવાની બોલીઓ શરતો ઠરાવવામાં આવે તેમાં રહેશે. એટલે કે મુખ્ય માહિતી કમિશનર છે અને માહિતી કમિશનર છે એમને મદદ કરવા માટે અન્ય અધિકારીઓની નિમણૂક કરવી, તેમને પગાર અને ભથ્થા આપવાની વાત કરવામાં આવી છે. મિત્રો આજે આપણે આટલા સુધી અટકશું. જય હિન્દ, જય ભારત.